ડીસા પાટણ હાઈવે પર રખડતા ઢોરોનો ત્રાસ, અકસ્માતો વધતા લોકોમાં રોષ। ડીસા પાટણ હાઈવે પર આવેલા ખરડોસન, આસેડા અને ધરપડા જેવા ગામોના ગ્રામજનો રખડતા ઢોર, ખાસ કરીને ગાયો અને આખલાઓના ત્રાસથી ભારે પરેશાન છે। ડીસા પાટણ હાઈવે પર દિવસભર નાના મોટા વાહનોની ભારે અવરજવર રહે છે અને રસ્તા પર રખડતા ઢોર અચાનક આવી જવાથી વાહન ચાલકોને અકસ્માતનો ભોગ બનવું પડે છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર ખાસ કરીને રાત્રિના સમયે અને ધુમ્મસવાળા વાતાવરણમાં આ ઢોરોને કારણે અકસ્માતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થયો છે। કેટલાક પરિવારોએ આ રખડતા ઢોરના કારણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે, જે અત્યંત દુઃખદ ઘટના છે। પરિણામે સ્થાનિકોમાં આ સમસ્યા પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગ્રામજનોની મુખ્ય માંગ છે કે રખડતા ઢોરને પકડવા માટે તાત્કાલિક ઝુંબેશ હાથ ધરવામાં આવે અને તેમને યોગ્ય ગૌશાળા કે પશુ આશ્રય ગૃહમાં મોકલવામાં આવે। આ ઉપરાંત હાઈવે પર ચેતવણીના બોર્ડ લગાવવા અને ટ્રાફિકનું નિયમન કરવા માટે પેટ્રોલિંગ વધારવાની પણ માંગ કરવામાં આવી છે। જો આ ગંભીર સમસ્યાનો વહેલી તકે ઉકેલ નહીં આવે તો ગ્રામજનો દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે।